જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વાત કરીશું હવે પાવી જેતપુરથી છોટાઉદેપુરના હાઈવેને પણ હાલ બંધ કરાયો છે તેની. જી હા, સિહોદ ડાયવર્ઝન ભારજ નદીના પ્રવાહમાં તણાયો અને ફરી વાયા રંગલી ચોકડી ડાયવર્ઝન અપાયું. ત્યાં હવે પાવી જેતપુરથી છોટાઉદેપુર તરફનો હાઈવે પણ હાલ બંધ કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. પાવી જેતપુરથી છોટાઉદેપુર તરફ આવતા રેલવે ગરનાળા પહેલાંના બ્રિજ આગળ આંબેડકર પ્રતિમા નજીક હાઈવે ઉપર આવેલ નાળાની પ્રોટેક્શન વોલનો હિસ્સો તૂટ્યો છે. સાથે નાળાના પિલ્લરમાં તિરાડ પડી છે. આંબેડકર ચોકની પણ પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ છે. અને આ વાત સામે આવતા તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા આ હાઈવે ઉપરથી ભારદારી વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે, બંધ કરવામાં આવી છે. એટલે કે ભારદારી વાહનો માટે હાઈવે બંધ કરાયો છે. ત્યારે હવે ભારદારી વાહનોને છોટાઉદેપુરથી કવાંટ થઈને ખૂબ લાંબો ફેરો ફરવાની ફરજ પડશે. જોકે તંત્ર દ્વારા હાઈવે બંધ કરાયાની કોઈ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી, પણ હાલ સાવચેતીના ભાગરૂપે ભારે વાહનોની અવરજવરોને રોકવામાં આવી છે. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો પસાર થઈ રહ્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.